આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે ગૌરવની વાત છે કે રશિયાના બે વેપારીઓ એ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા હતા. વાત જાણીને અચરજ લાગશે કે સ્નીકર્સ કંપનીને વાર્ષિક 4 લાખ ટન દાણાની રિક્વાયરમેન્ટ છે. હવે માનો કે ભારતમાં પ્લાન્ટ આવે ને એનો માલ ગોંડલથી જતો હોય તો સામાન્ય વાત છે આપણા ખેડૂતોને અહીંથી મગફળી ખરીદવા માટે બહારના વેપારીઓ આવે તો અમારા ખેડૂતે મહા મહેનતે પકાવેલા માલનો ભાવ એમને સારો મળે, એના માટે જ આ આખી વ્યવસ્થા ઊભી થાય છે. અને વર્લ્ડની આ એક નહીં તમામ કંપનીઓ ખેંચાઈને આવે એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અત્યારે આખું રિનોવેશન થાય છે. અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડને વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તૈયાર કરી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાઈકનું એપીએમસી હશે કે ભારતનું નહીં, એશિયા ખંડનું આવી વ્યવસ્થા વાળું, આવી ચોખ્ખાઈ વાળું ક્યાંય માર્કેટિંગ યાર્ડ હશે નહીં. અને બધું જ કરવાના મૂળમાં કે વર્લ્ડની કંપનીઓ અહીંયા ખરીદી કરવા આવે અને એ ખરીદી કરીને માલ લઈ જાય તો આપણા ખેડૂતોને અહીંયા ફાયદો થાય. ત્યારે 10 ઇંચ વરસાદ પડે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનો માલ પડ્યો છે એ તણાય નહીં, એ ટનલમાંથી જ પાણી ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વહી જશે. આ ખેડૂતોની વ્યવસ્થા માટે અમે વ્યવસ્થા ઊભી કરી છે. આમ તો જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે હંમેશા ખેડૂતો માટે છે તે ક્યાંક ને ક્યાંક આશાનું કિરણ રહ્યું છે, કારણ કે નવા શિખરો છે તે સર કરતું રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાત અને ભારતનું પણ ખૂબ નામચીન માર્કેટ યાર્ડ કહેવાય છે. ત્યારે ફરી એક એમાં યશકલગી ઉમેરાઈ છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રશિયામાંથી છે વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા હતા. અને કહી શકાય કે આ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીઓ આવ્યા હતા તેઓ જે ચોકલેટ કંપની એક છે તેમના એમડી છે અને તેમને પણ અહીં ડીલ કરી છે. અગાઉ આપણે થોડા સમય પહેલા જે વિદેશીઓ હતા તે પણ મુલાકાતે આવ્યા હતા. તો ત્યારે આપણી સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. અલ્પેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર ભાઈ. અલ્પેશભાઈ, શું કહેશો કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે રશિયાના જે વેપારીઓ છે તેમની સાથે જે ડીલ થઈ છે આજે શું છે તે ડીલ? આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે ગૌરવની વાત છે કે રશિયાના બે વેપારીઓ એ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને ખાસ કરીને વર્લ્ડની સૌથી મોટી ચોકલેટ બનાવતી કંપની સ્નીકર્સ કંપની, એમની આખી ટીમ હતી, એમની ડિરેક્ટરો હતા અને એમની ટીમ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવી હતી. ખાસ કરીને વર્લ્ડની સૌથી મોટી અને સ્નીકર્સ કંપની એવી છે કે 25% ચોકલેટની અંદર ટોટલ હિસ્સામાં 25% ઉપયોગ મગફળીનો કરે છે. અને મગફળીનો ઉપયોગ એટલે કરે છે આપણે અહીંયા મગફળી ઘરની થાય છે એટલે આપણને કિંમત નથી. કાજુ, બદામ, અખરોટ સૌથી એમના કરતા સૌથી કોઈ ગુણવત્તા વાળી વસ્તુ હોય તો આપણી મગફળી છે. અને વર્લ્ડના લોકો હવે મગફળીને ખાવા બાજુ આગળ વધે છે. એટલે સ્નીકર ચોકલેટ કાજુ, બદામ, અખરોટ કે કિસમિસની જગ્યાએ અત્યારે 25% પોતાની ચોકલેટની અંદર મગફળીનો ઉપયોગ કરે છે. તો એ કંપનીએ બહુ જ મોટો પ્લાન્ટ પૂનાની અંદર 2000 કરોડની ખર્ચે ભારતની અંદર નાખ્યો છે. પણ ભારતની અંદર આપણે ત્યાં એક લોકોની માનસિકતા કેવી છે કે મોંઘું હંમેશા સારું હોય. એટલે આપણને 800 રૂપિયાની કિલો બદામ અને 800 રૂપિયાના કિલો કાજુ જ સારા લાગે. આપણી મગફળી અહીંયા આપણી પોતાના ખેતરમાં થતી હોય આપણે કિંમતી લાગે નહીં. પણ એની જગ્યાએ ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈ તો સૌથી સારું મગફળીની અંદર ગુણવત્તા છે. કાજુ, બદામ અને અખરોટ કરતા પણ સારું તાકાત આપણી મગફળીની અંદર છે. અને એને હિસાબે વર્લ્ડની લાર્જેસ્ટ કંપની સ્નીકર્સ કંપની એ ચોકલેટની અંદર ઓનલી ફોર દાણાનો ઉપયોગ કરે છે. અલ્પેશભાઈ, શું કહેશું કે આનાથી ખેડૂતો છે જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા છે તેમને શું ફાયદો થશે? ભાઈ, કાયદેસર વાત તો એવી છે કે અહીંયા આ લોકો ચોકલેટ લઈને આવ્યા હતા, સ્નીકર્સ ચોકલેટ છે. આની અંદર આના વર્લ્ડની અંદર સૌથી જાજા પ્લાન્ટ સ્નીકર્સના છે. અને ત્યાંના લોકો આને ચોકલેટ તરીકે નહીં, ત્યાંના લોકો આને પ્રોટીન બાર તરીકે
યુઝ કરે છે. દાખલા તરીકે કોઈ ઓફિસ પર નોકરી કરે છે અને એમને 2 કલાક પછી થોડી ભૂખ લાગી, થકાન જેવું લાગે છે, તો એ એક ચોકલેટ ખાઈ લે છે. બિલકુલ અને બિલકુલ. ચોકલેટ એટલે ઈ પ્રોટીન બાર ગણાય છે, એટલે જ એની અંદર એટલો મગફળીનો ઉપયોગ કરવામાં આવે છે. તમને વાત જાણીને અચરજ લાગશે કે સ્નીકર્સ કંપનીને વાર્ષિક 4 લાખ ટન દાણાની રિક્વાયરમેન્ટ છે. હવે માનો કે ભારતમાં પ્લાન્ટ આવે ને એનો માલ ગોંડલથી જતો હોય, તો સામાન્ય વાત છે કે આપણા ખેડૂતોને અહીંથી મગફળી ખરીદવા માટે બહારના વેપારીઓ આવે એટલે અહીંયા ચોક્કસ, દાખલા તરીકે 5 જણા લેવાના છે, એમાં 7 જણા લેવા વાળા આવે. કોઈ 20 ટન રોજની ખરીદી કરે છે, 30 ટન કરે, તો છેલ્લે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને જ ફાયદો થયો. અને એ ફાયદો થાય અને વર્લ્ડની આ એક નહીં તમામ કંપનીઓ અહીં ખેંચાઈને આવે, એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અત્યારે આખું રિનોવેશન થાય છે. અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડને વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તૈયાર કરી છે. અત્યારે અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લગભગ બધા જ રોડ 100% આરસીસી થી પાકા થઈ ગયા છે. એ ઉપરાંત અત્યારે ભારતનું ને એશિયાનું માર્કેટિંગ યાર્ડનું સૌથી મોટું ડોમ એ કામ ચાલુ છે. આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એનું ખાતમુહૂર્ત કર્યું. 35 વીઘાનું ડોમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિંગલ બને છે. આવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી અત્યારે અમારો ગેટ છે એ આધુનિક, ભારતમાં ક્યાંય એપીએમસીમાં ન હોય એવું રોયલ ગેટ પણ અહીંયા બને છે. આખી સિસ્ટમ ડિજિટલ કરી છે. અને હજી પણ અમારી જેટલી શોપ છે, 700 જેવી શોપ છે અમારી, જે કમિશન એજન્ટ ભાઈઓની, વેપારીઓની શોપ હોય, એ પણ નમૂનેદાર મોડેલ બને. અને એની અંદર પછી લાઇટિંગ, પટ્ટા, પછી સ્પીડ બ્રેકરો, આ બધું જ પ્લાનિંગ જે અમે કરી છે એના મૂળમાં એ છે કે વર્લ્ડની કંપનીઓ તો જ અહીંયા આવે કે અહીંયા એક લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અહીંયા સુવિધા હોય, અહીંયા ચોખ્ખાઈ હોય. આ બધી વસ્તુ બાજુ આગળ વધવું જ પડશે. અને એના માટે જ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ રિવાઇઝ થાય છે. એક સમયે અમને આઈડિયો છે કે 6 મહિના પછી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઈ લાઈકનું એપીએમસી હશે કે ભારતનું નહીં, એશિયા ખંડનું આવી વ્યવસ્થા વાળું, આવી ચોખ્ખાઈ વાળું ક્યાંય માર્કેટિંગ યાર્ડ હશે નહીં. અને આ બધું જ કરવાના મૂળમાં ઈ કે વર્લ્ડની કંપનીઓ અહીંયા ખરીદી કરવા આવે અને ઈ ખરીદી કરીને માલ લઈ જાય તો આપણા ખેડૂતોને અહીંયા ફાયદો થાય. અલ્પેશભાઈ, જે રશિયાના અત્યારે જે વેપારીઓ આવ્યા હતા તેમના દ્વારા પણ જે અત્યારે મગફળીની ખરીદી કરવામાં આવવાની છે, અને સાથે જોઈએ તો થોડા દિવસ પહેલા અન્ય વિદેશીઓ પણ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા હતા. તો વિદેશ સાથે હવે જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડનું નામ ધીરે ધીરે જોડાતું જાય છે, જે કહી શકાય કે જે એક પાંખો છે તે ખુલી રહી છે. તો આનાથી આગામી સમયમાં શું ફાયદો થશે? જેટલી કંપની બી અહીંયા બહારની કંપની આવે, એ બહારની કંપનીને અહીંથી મેલ કરવામાં આવે છે, બોલાવવામાં આવે છે. અમારા તુષારભાઈ છે એ પણ અમને ખૂબ મદદ કરતા હોય છે. આ બધું જ કરવાના મૂળમાં એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ વર્લ્ડ સાથે જોડાશે તો જ ખેડૂતોને ફાયદો થશે. હવે એવો સમય નથી ગયો કે આપણે ખાલી ગોંડલ પૂરતું કામ કરી, ખાલી રાજકોટ જિલ્લા પૂરતું કામ કરી, ખાલી ગુજરાત પૂરતું કામ કરી, ખાલી દેશ પૂરતું કામ કરી, એવું હવે નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના પ્રથમ સહકારી મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ અને આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ અમને ખૂબ સપોર્ટ કરે છે. એમનું પણ વિઝન છે કે આપણા ખેડૂતો વર્લ્ડ સાથે જોડાય. એના માટે તમને એક બીજી વાત કરું કે અમે અત્યારે સરકાર પાસેથી એક આખું અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈ ટાઈપનું ડેવલપ કરવા માંગી છે. અત્યારે લગભગ ટેન્ડર લેવલે પહોંચી ગયું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગથી ગામા રેડિયેશન સેન્ટર બને, એક્સપોર્ટ માટે પેકર્સ હાઉસ બને, મોટા મોટા સ્ટોરેજો બને. અને એમની સાથે આપણા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ પોરબંદરમાં પોર્ટની પણ તૈયારી સારી કરાવે છે. આ બધી જ સફળતા જો આપણને આગામી સમયે મળી જશે તો કદાચ એવો સમય હશે કે ગોંડલ માંથી જે વસ્તુ એક્સપોર્ટ થાય એ પોર્ટ દ્વારા સીધી જ વચ્ચે ક્યાંય લઈ જવાની જરૂર નથી. ગામા રેડિયેશન સેન્ટર પણ અહીંયા હશે, પેકર્સ હાઉસ પણ અહીંયા હશે અને અહીંથી ડાયરેક્ટ આપણો માલ એક્સપોર્ટ થાય એના માટેના અમારા ભવિષ્યના પ્લાનિંગ આલે છે. આના ભાગરૂપે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે. હું તમને કહું
કે ગુજરાતનું કેરીનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ છે, તો ગોંડલમાં ક્યાં આંબાની બાગો છે? આંબા તો ગીરમાં છે, કચ્છમાં છે, પણ છતાંય ખેડૂતોને પોતાનું માર્કેટિંગ યાર્ડ લાગે છે. એને હિસાબે બીજા માર્કેટિંગ યાર્ડમાં 8-10 હજાર બોક્સનું ઓક્શન થતું હોય તો અહીંયા 50 થી 65 હજાર બોક્સનું ઓક્શન અહીંયા થાય છે. બીજું તમને કહું, અહીંયા એક પણ સફરજનનું ઝાડ નથી, છતાંય ગુજરાતનું સૌથી મોટું સફરજનનું માર્કેટ ગોંડલ છે. ઠીક, હિમાચલ અને કાશ્મીર થી ખેડૂતો આવે છે, અહીંયા 50 થી 65 ગાડીનું ઓક્શન થાય છે. અહીંયા ક્યાંય દ્રાક્ષનો બગીચો નથી, છતાંય ગુજરાતનું સૌથી મોટું દ્રાક્ષનું માર્કેટ ગોંડલ છે. આ વાત એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. અહીંયા વેપારીઓને, ખેડૂતોને, બધા જ ને ગોંડલ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા ઉપર ભરોસો છે. અને અહીંયા અમે એવું કહેતા હોઈએ છીએ કે અમારો ઈ જ અહીંયાથી છે કે આ માર્કેટિંગ યાર્ડ અમારા માટે મંદિર છે. અહીંના ખેડૂત આવે એ અમારા માટે ભગવાન છે. અહીંના ખેડૂત અહીંથી હસતા હસતા જાય, અમારા ભગવાન હશે, એનાથી મોટું અમારે કઈ જોતું નથી. એટલે બધા જ જે અમે પ્રયત્ન કરીશું ઓનલી ફોર એટલા માટે કરીશું કે અમારા ખેડૂતને અહીંથી આજ અને ભવિષ્યમાં ફાયદો થાય, એના માટેની અમે વ્યવસ્થા ઉભી કરીશું. અલ્પેશભાઈ, આ સાંભળીને લાગે કે જે માર્કેટ યાર્ડ છે તે શું શું કરી શકે છે અને ખેડૂતોને તેનાથી કેટલો ફાયદો મળી શકે છે, કેટલી રાહત મળી શકે છે, એ ખેડૂતોને જ્યારે ત્યાં આવે છે આ પ્રકારની વ્યવસ્થાઓ, સુવિધાઓ અને સાથે આટલા પોષણક્ષમ ભાવ, તો એમની આંખોમાં જોઈને કેવો હરખ લાગે છે? મેં તમને કીધું ભાઈ કે અમે અત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું બેઠો છું, તો મારી બોડી છે એ ખેડૂતોની બોડી છે. અમે ખેડૂતોના પ્રતિનિધિ છે. તો ખેડૂત આગેવાન તરીકે અમારી એક જ અપેક્ષા હોય, અને એ અપેક્ષા એ હોય કે અમારા ખેડૂતે મહા મહેનતે પકાવેલા માલનો ભાવ એમને સારો મળે. એના માટે જ આ આખી વ્યવસ્થા ઊભી થાય છે. આ માનો કે અત્યારે ભારતના નહીં, એશિયા ખંડના સૌથી વધારે ડોમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 350-400 વીઘામાં અમે 3-4 પાણીની ટનલો કરી છે. શું કામે કરી છે કે મેં પણ એવા દ્રશ્યો જોયા છે કે ચોમાસાનો કે ઓચિંતાનો વરસાદ આવે, ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને આવે એટલે કદાચ 2-3 કલાકમાં સીધા રૂપિયા હાથમાં આવવાના હોય. એવા સમયે વરસાદ આવે અને ખેડૂતોનો માલ નદીની જેમ પાણીમાં તણાઈ જાય, આ જોઈને આપણું દ્રવી જતું હોય છે. તો જે રીતે અમે ગોંડલ અત્યારે વ્યવસ્થા ઉભી કરી છે કે 100% ગમે ત્યારે વરસાદ આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ પલળશે નહીં, એના હાથમાં સીધા રૂપિયા જ આવશે. અમે ટનલની વ્યવસ્થા એવી પાણીના નિકાલની કરી છે કે ગમે ત્યારે 10 ઇંચ વરસાદ પડે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનો માલ પડ્યો છે એ તણાય નહીં, એ ટનલમાંથી જ પાણી ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વહી જશે. આ ખેડૂતોની વ્યવસ્થા માટે અમે વ્યવસ્થા ઉભી કરી છે. આખા માર્કેટિંગ યાર્ડની અંદર અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે કે ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચી ગયો એટલે એક મુઠ્ઠી એનો માલ ચોરાય નહીં. એ 100% માલ એનો સીસીટીવી કેમેરાની નીચે હોય એવી વ્યવસ્થા કરી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કદાચ અમારા દરિયાકાંઠાથી અમારો ખેડૂત આવ્યો છે, ભરોસાથી અહીંયા છે કે આવ્યો છે, રાતે 12 વાગે ખેડૂત આવે અને અહીંયા એસી હોલની અંદર ગાદલું ગોદડું વસિકા સાથે મફતની અંદર રહેવાની વ્યવસ્થા કરી છે. એને મિનરલ વોટર પાઈ છે અને એને ટોકન ભાવે અહીં જમાડી મોકલી છે. આ તમામ વ્યવસ્થા ખેડૂતો માટે એટલે કરી છે કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું પોતાનું માર્કેટિંગ યાર્ડ છે. અમે ખાલી અહીંયા વ્યવસ્થાપક તરીકે, ચોકીદાર તરીકે બેઠા છે. તો આ માર્કેટિંગ યાર્ડની અંદર જેટલા બી ખેડૂત આવે એ હસતા હસતા જાય, એ જ અમારો ઉદ્દેશ હોય છે અને એના માટે જ અમે આ વ્યવસ્થામાં બેઠા છે. જી, તો અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અલ્પેશભાઈ ઢોલરિયા. અને જે રીતે જોઈએ તો હવે સૌરાષ્ટ્રના પાકો છે તે સૌરાષ્ટ્ર પૂરતા સીમિત ન રહેતા વિદેશમાં પણ તેની માંગ છે તે આપણે જોઈ રહ્યા છીએ, અને આ સાબિત કરી બતાવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડે. તેમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. અને આમ તો જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડથી આપણે કોઈ અજાણ નથી, પરંતુ નવા શિખરો છે તે સર કરી રહ્યું છે. અને વિદેશમાં કહેવાય કે ગ્લોબલ લેવલે છે અત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ છે તે નવા શિખરો છે તે અત્યારે ચડી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.